तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। આપણા દુઃખ કેટલા? કૃપયા ભૂતજમ દુઃખમ દૈવમ જયાત સમાધિના આત્મજમ યોગવીર્યેણ નિદ્રામ સત્વનિપેશ્વયા. અન્ય પ્રાણીઓ દ્વારા જે દુઃખ થાય તેને દયાભાવ કે કરુણાથી જીતવું જોઈએ. દૈવ દ્વારા મળેલ દુઃખને પાર કરવા માટે સમાધિ અથવા મનને સમાહિત કરવાનો માર્ગ લેવો જોઈએ. શારીરિક વેદનાઓનું નિરાકરણ યોગ અભ્યાસથી અને નિદ્રાને સાત્વિક પ્રવૃત્તિથી જીતવી જોઈએ. આવું આપણને આ શ્લોક કહે છે. આપણા દુઃખ કેટલા અને એ અનુભૂત દુઃખના કારણ કેટલા? શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં સ્પષ્ટ જવાબ છે આ પ્રશ્નોનો. પહેલું દુઃખ આદિ ભૌતિક. તેનું કારણ તે લોકો છે જે આપણી આસપાસ છે, જેને આપણે ભૂતજમ કહીએ છીએ. બીજું દુઃખ આદિ દૈવિક. તેનું કારણ તે શક્તિઓ છે જે અદૃશ્ય છે, દૈવમ. અને ત્રીજું દુઃખ આધ્યાત્મિક દુઃખ. તેનું કારણ આપણી પોતાની અંદર છે, આત્મજમ. આ ત્રણેય કારણોને દુઃખ કરવા માટે તો આપણે વૈદિક મંત્રોચ્ચારના અંતમાં 3 વાર શાંતિ 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 બોલીએ છીએ. આપણી આસપાસ કોણ છે? પરિવારજનો, મિત્રો, શત્રુઓ, કષ્ટદાયકો, કોઈ પ્રેમના અતિરેકથી, તો પછી કીડી, મંકોડા, મચ્છર તેની પ્રકૃતિથી આપણા દુઃખનું કારણ બને છે. મા બાપ બાળકને જેવી રીતે જાળવી લે તેમ આપણે પણ આ બધાને પ્રેમ, કરુણા, સંવેદનાથી જાળવી લેવાના છે. આપણે યાદ રાખવાનું છે કે મારી જેવા જ બીજા જીવો, કીડી, મંકોડા, મચ્છર, વનસ્પતિ, હરણ, કૂતરા, સિંહ પણ આ પૃથ્વીના નિવાસના મારા પાડોશીઓ છે. પ્રકૃતિ તેમના દ્વારા જ પ્રકૃતિ રહે છે. અદૃશ્ય શક્તિઓ એટલે કઈ શક્તિઓ? ગરમી બહુ છે, ઠંડી ભારે પડે છે, આંધી છે, તોફાન છે, ધોધમાર વરસાદ છે. આ અદૃશ્ય શક્તિઓ છે જે એવી પરિસ્થિતિ સર્જે છે કે હું વિચલિત થઈ જાઉં, અકળાઈ જાઉં, ફરિયાદ કરું. આ કકળાટથી શું ફાયદો? બહારની સ્થિતિ બદલાશે? ના. વિષમ પરિસ્થિતિ માટે મનને અજ્ઞાત કરવાથી અને સ્થિતપ્રજ્ઞ થવાના પ્રયાસથી શાંતિ મળી શકે ખરી. સ્થિતપ્રજ્ઞનો મતલબ એટલો જ કે મનને આત્મકેન્દ્રી કરવું. જે પરિસ્થિતિ તમારા કાબૂમાં નથી તેના માટે વ્યથા ઠાલવવી કેટલું વ્યાજબી ગણાય? ટોમસ આલ્વા એડિસનની પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેણે તેની પત્નીને બોલાવીને કહ્યું, જો કેટલું અદ્ભુત દૃશ્ય છે. આવું દૃશ્ય તને ફરીવાર જોવા નહીં મળે. એડિસન રાહત કાર્ય માટે આવેલા લોકોને કેટલીક સૂચના આપી ઘરે જઈને સૂઈ ગયા. સમાધિ અથવા સમાહિત બુદ્ધિની જરૂર એવા સમયે હોય છે કે જ્યારે જે બનતું હોય તે આપણા કંટ્રોલની બહાર હોય. જે છે તેને તેના મૂળ સ્વરૂપમાં જોવું અને સ્વીકારવું. તમે તમારા મનને શું સંદેશો આપો છો તેના પર બધો આધાર છે. એક જહાજ તોફાનને લઈને ડૂબતું હતું. ભાંગફોડ થવા લાગી, ભાગ દોડ થઈ ગઈ. બધા એક જ વાત કરે, ડૂબી જશું, મરી જશું. યાત્રીઓ ભયભીત થયા. એક નાનકડી બાળકી એવી હતી કે હસતી રમતી આનંદ કરતી ફરતી હતી. કોઈ કે જેને પૂછ્યું, તને ડર નથી લાગતો? ટપુકડીએ સરસ જવાબ આપ્યો, મારી મમ્મી છે ને મારી સાથે. આ સહજ શ્રદ્ધા આપણને આપણી સાથે હરદમ રહેતા ભગવાનમાં છે ખરી. આત્મજ એટલે શારીરિક કષ્ટ
અથવા બીમારીનું દુઃખ. તેથી બહારથી દવા ડૉક્ટર કરી શકે, પણ કેનોપનિષદ એવું કહે છે કે શક્તિ અંદરથી આવે છે, બહારથી નહીં. આત્મના વિંદન્તે વીર્યમ. આપણી આધ્યાત્મિક સાધનાનો અભ્યાસ એ આત્મ જ દુઃખોનો ઉપાય છે. આપણા ભૌતિક દેહ સાથેનું તાદાત્મ્ય ધીમે ધીમે ઘટાડતા જવું. શરીર છે, યંત્ર છે, તેને તેનું કાર્ય છે તો કષ્ટ છે. તેથી મારે શું? હું શું માત્ર શરીર છું? સ્વામી શ્રી તેજોમયાનંદજી કહે છે કે મને ઘણા કહે છે કે સ્વામીજી, ક્ષમા આપવાની, માફ કરવાની પણ કોઈ સીમા હોય કે નહીં? મારો જવાબ એવો હોય છે કે ભલા માણસ, ક્ષમા, ધૈર્ય, ઈમાનદારી, પ્રેમ, સારપની તે કોઈ સીમા હોય? આ બધા ગુણ તો પરિપૂર્ણ અને શાશ્વત છે. શ્રી રમણ મહર્ષિને કેન્સર હતું. એકવાર તેણે કહ્યું, આ કેન્સર છે, એને રહેવા દો. શરીર તો વ્યાધિઓનું ઘર જ ગણાય, વ્યાધિ મંદિરમ. શરીર નહીં હોય તો આ દર્દો જશે ક્યાં? એને પણ રહેવા માટે જગ્યા તો જોઈએ ને. સ્વામી સમર્થ રામદાસ ગુફામાં રહેતા. એકવાર એમને સખત તાવ આવ્યો એટલે એમને ધાબળો ઓઢ્યો. તે દિવસે મહારાજ શિવાજી તેમને જોવા આવ્યા. સ્વામી રામદાસ ધાબળો હટાવી રાજાને મળવા ગુફા બહાર આવ્યા. બંને વાતોએ વળગ્યા ત્યારે શિવાજી મહારાજે જોયું કે ખૂણામાં પડેલો ધાબળો હલતો હતો. તેમણે પૂછ્યું કે પેલા ધાબળામાં કોઈ છે? ત્યારે સ્વામી રામદાસે કહ્યું, ના, કોઈ નથી. હકીકતમાં મને આજે તાવ છે એટલે મેં ધાબળો ઓઢેલો. ત્યાં આપ આવ્યા એટલે હું મારો તાવ ધાબળાને આપી આપને મળવા આવ્યો. આપ જતા રહેશો પછી ધાબળા પાસેથી મારો તાવ પાછો લઈ લઈશ. યોગ વીર્ય એટલે આ પોતાના શરીર સાથેનો લગાવ સંપૂર્ણપણે દૂર થઈ જવો. આ ક્યારે શક્ય બને? શુદ્ધ સાત્વિક આચરણથી શક્ય બને. સ્વત્વ નિષેવયા એટલે સ્પષ્ટતાથી, સ્વસ્થતાથી, સાત્વિકતાથી થતું આચરણ. જે કરો, જ્યારે કરો, જેટલું કરો, પૂર્ણપણે કરો. ઓશો કહે છે, જો ઇસ ક્ષણ મેં જીતા है वह परम को पाता है. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा